નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર તમારે આગળ જો ડ્રાઇવિંગ લાયસન્સ હોય અને એની અંદર તમારે બીજા કોઈ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ એડ કરાવવું હોય, જેમ કે તમારે આગળ 2 વ્હીલનું ડ્રાઇવિંગ લાયસન્સ છે પરંતુ એની અંદર હવે તમારે 4 વ્હીલનું ડ્રાઇવિંગ લાયસન્સ એડ કરાવવું છે, તો એ કઈ રીતે કરાવવું અને એની માટે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। તમારે આગળ હાલમાં જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એની અંદર કોઈ પણ વ્હીકલનું તમારે ડ્રાઇવિંગ લાયસન્સ એડ કરાવવું હોય એ બધાની માહિતી તમને એક જ વિડીયોમાંથી મળી રહેશે, એટલે તમે આખો વિડીયો પર જોવાનું ભૂલતા નહીં, જેથી તમે ઘરે બેઠા જાતે જ ત્યાંનું ફોર્મ ભરી શકો અને ફોર્મ ભરો તમારે એક પણ મુશ્કેલી નહીં પડે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી લેતા જઈએ। તો સૌપ્રથમ તમારા ગૂગલમાં પરિવહન ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી તે વેબસાઇટ આવી જાય પરિવહન.gov, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। પછી એક ઓનલાઈન સર્વિસનો ઓપ્શન આપેલો છે, એની ઉપર કર્સર રાખશો એટલે નીચે બધા ઓપ્શન આવશે, એમાં ત્રીજો ઓપ્શન છે ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ, તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। અહીં નીચે સિલેક્ટ સ્ટેટમાં આપણે તમારે જે પણ સ્ટેટમાંથી ઇસ્યુ કરાવવાનું હોય એ સિલેક્ટ કરી લેવાનું, આપણે અત્યારે ગુજરાતમાંથી કરાવવાનું છે એટલે આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈશું, એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આ ફોર્મ છે એ તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો। હવે આપણે આગળ જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એની અંદર કોઈ બીજા વ્હીકલનું આપણે ડ્રાઇવિંગ લાયસન્સ એડ કરાવવાનું છે, તો સૌપ્રથમ વાર આપણે એનું લર્નિંગ લાયસન્સ કઢાવવું પડશે। લર્નિંગ લાયસન્સ તમારું નીકળી જશે, એના 1 મહિના પછી તમારે જે પણ વ્હીકલ હોય એનો તમારે ટ્રેક ઉપર આંકડો કરીને પછી તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ થઈ જશે। તો સૌપ્રથમ આપણે લર્નિંગ લાયસન્સનું ફોર્મ ભરવું પડશે, અને આ લર્નિંગ લાયસન્સનું ફોર્મ ભરશો એમાં તમારે કંઈક ટેસ્ટ દેવાની જરૂર નહીં પડે, કેમ કે પ્રથમ વાર તમે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ ભર્યું છે ત્યારે તમે એકવાર ટેસ્ટ આપેલી છે, એટલે હવે આપણે બીજી વાર કંઈ ટેસ્ટ દેવાની જરૂર નહીં પડે। આ ફોર્મ ભરશો એટલે ઓટોમેટિક તમારું લર્નિંગ લાયસન્સ જનરેટ થઈ જશે। તો હવે આપણે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તો પહેલો ઓપ્શન આપેલો છે એપ્લાય ફોર લર્નર લાયસન્સ, તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। એમાં આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। હવે એક ઓપ્શન છે ઉપર, એમાં જનરલ સિલેક્ટ છે, એની અંદર ક્લિક કરશો અલગ અલગ ઓપ્શન આપેલા છે, પરંતુ આપણે જનરલ જ તે સિલેક્ટ રહેવા દેવાનું, બીજો એક ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો નથી। હવે આ 3 ઓપ્શન આપેલા છે, એમાં પહેલો ઓપ્શન છે એ જો તમારે આગળ ડ્રાઇવિંગ લાયસન્સ આ હોય જ નહીં, સૌ પ્રથમ વાર તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું થતું હોય તો એ તમને લાગુ પડશે, પરંતુ આપણે આગળ ડ્રાઇવિંગ લાયસન્સ હોય અને એની અંદર કોઈ વ્હીકલનું એડ કરાવવું હોય તો આપણે જે બીજો ઓપ્શન આપેલો છે એપ્લિકન્ટ હોલ્ડ ડ્રાઇવિંગ લાયસન્સ, એ ઓપ્શન આપણે લાગુ પડશે, એટલે આપણે જે બીજો ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો, ને પછી જમણી બાજુ આ લખેલું છે એન્ટર ડીએલ નંબર, એટલે આ જે બોક્સ છે એની અંદર આપણો જે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો, અને કઈ રીતે લખવાનો છે એ માહિતી પણ લખેલી છે। તમારો જે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર હશે એમાં દાખલા તરીકે GJ01 હોય, પછી એક સ્પેસ આવશે ને પછી નંબર આવશે, એવી રીતે તમારે એન્ટર કરવાનો થશે। પછી છે ડેટ ઓફ બર્થ, આ આપણી જે ડેટ ઓફ બર્થ હોય એ એન્ટર કરી દેવાની, પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે નીચે આપણું ફૂલ નેમ અને આપણા ફાધરનું નામ લખેલું આવી જશે, પછી આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે જ્યારે પણ ડ્રાઇવિંગ લાયસન્સ પહેલી વાર કઢાવેલું ત્યારે જે પણ માહિતી નાખેલી છે બધી અહીં લખેલી આવી જશે, ખાલી તમારે આરટી ઓફિસ છે એમાં જો તમારે કંઈ ચેન્જ કરવો હોય તો તમે કરી શકશો, અને તમે જે પહેલી વાર ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવેલું એની તમારે આરટીઓ રાખવું હોય તો એમને રહેવા દેવાનું, અને પછી નીચે A to Z માહિતી આપણી એમને લખેલી આવી જશે, એમાં કાંઈ પણ આપણને ચેન્જ કરવા નહીં દે, આપણે સાવ નીચે વહી આવવાનું। પછી આવી છે સિલેક્ટ ક્લાસ પર વ્હીકલ, એટલે હવે આપણે આપણા ડ્રાઇવિંગ લાયસન્સની અંદર જે પણ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ એડ કરાવવું હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે। દાખલા તરીકે તમારે 4 વ્હીલનું ડ્રાઇવિંગ લાયસન્સ એડ કરાવવું હોય તો પહેલો તે ઓપ્શન આપ્યો છે લાઇટ મોટર વ્હીકલ LMV, તો એની ઉપર આપણે ક્લિક કરી દેવાની, ને પછી આ જે એરો બતાવી છે અહીંયા એના ઉપર ક્લિક કરશો એટલે જમણી બાજુ એડ થઈ જશે, અને જે જમણી બાજુ તમે એડ કરશો એ તમારું ડ્રાઇવિંગ લાયસન્સમાં એડ થશે। અને ઇન કેસ તમારે ભૂલથી કંઈ બીજું સિલેક્ટ થઈ જાય તો તમે જમણી બાજુ જે એડ થયેલું છે એના ઉપર ક્લિક કરશો, અને આ જે એરો બતાવે એના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તે ડાબી બાજુ વહી આવશે અને જમણી બાજુ તે રિમૂવ થઈ જશે। અને એવી રીતે તમારે જેટલા પણ વ્હીકલનો જો અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમારે જે પણ લાગુ પડતા હોય ને તમારે જે પણ એડ કરાવો હોય તમે એ આ રીતે સિલેક્ટ કરી શકો છો। પછી નીચે બે બોક્સ આપેલા છે, હવે જો પહેલી જે લાઈન છે એ જો તમારું લાયસન્સ કઈ કેન્સલ થયેલું હોય, કોઈ કારણસર રદ થયેલું હોય તો એની માટે લખેલી છે, જો એવી રીતનું કઈ હોય તો તમારે બોક્સ ઉપર ટીક કરવાની, પરંતુ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ શરૂ જ હોય તો તમારે આ બોક્સ ઉપર કઈ ટીક કરવાની નથી। પછી જો તમે કોઈ ડ્રાઇવિંગ સ્કૂલની અંદર ટ્રેનિંગ લીધેલી હોય તો તમારે આ બોક્સની અંદર ટીક કરવાની, નકર તમારે આની અંદર કઈ ટીક કરવાની નથી। પછી આ છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ 1, તો એ આપણે ભરવાનું થશે, તો જે પીળું બોક્સ છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। એમાં 6 અલગ અલગ મુદ્દા લખેલા છે અને એની સામે યસ નો લખેલું છે, તો આપણે આ કઈ રીતે ભરવાનું, તો જો પેલું છે એમાં તમારે નો ટીક કરવાનું, બીજું છે એમાં યસ, ને બાકી બધામાં તમારે નો ટીક કરી દેવાનું, તમારે આ રીતે તે ભરવાનું થશે। તમે જો કઈ બીજી રીતે ટીક કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ થશે, એટલે મેં તમને જે રીતે કીધું છે એવી રીતે તમારે ટીક કરી લેવાનું, અને પછી આ જે નીચે બોક્સ આપેલું છે આઈ હિયર બાય એના ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આપણું ફોર્મ 1 છે સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે, આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની। પછી નીચે એક ઓપ્શન આપેલો છે કે જો ઇન કેસ તમારું એક્સિડન્ટમાં ડેથ થાય તો તમારા ઓર્ગન્સ તમે ડોનેટ કરવા માંગો છો, તો તમે ડોનેટ કરવા માંગતા તો તમારે યસ ઉપર ટીક કરવાની, અને ડોનેટ કરવા ન માંગતા તો તમારે નો ઉપર ટીક કરી દેવાની, અને પછી તમે જે પણ માહિતી નાખી લેવી એકવાર ચેક કરી લેવાની, જો બધી જ ઓકે હોય તો તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની।
એટલે આ રીતનું કઈ ડાયલોગ બોક્સ આવી જશે, આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી ડાયરેક્ટ બોક્સ આવશે, આપણે ફરીથી ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે જે ફોર્મ ભર્યું છે એને રેફરન્સ સ્લિપ જનરેટ થઈ જશે અને આપણને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે અને તમારા મોબાઈલ નંબર ઉપર પણ તમને SMS કરી દેશે. એટલે આ જે એપ્લિકેશન નંબર છે તમારે સાચવીને રાખવાનો, આગળ જેટલી પણ પ્રોસેસ થશે એમાં આની જરૂર પડશે. પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. આ આપણો એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ લખેલી આવી જશે. પછી આ જે બાજુમાં કેપ્ચા બતાવતો હોય આ બોક્સની અંદર એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે અને જો બ્લુ અક્ષરે લખેલું છે કે એપ્લિકેશન સબમિટેડ ફોર કોન્ટેક્ટલેસ સર્વિસ, નો નીડ ટુ વિઝિટ RTO ઓફિસ. એટલે કે તમારે જે લર્નિંગ લાયસન્સનું ફોર્મ ભર્યું છે એની માટે તમારે RTO ઓફિસની વિઝિટ કરવાની કઈ જરૂર નથી. ઘરે બેઠા તે લર્નિંગ લાયસન્સ તમારું જનરેટ થઈ જશે. 3-4 દિવસની અંદર તમારો આ લર્નિંગ લાયસન્સ જનરેટ થઈ જશે. ઇન કેસ જો ન થાય અને વધારે સમય લાગે તો તમે પછી ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો. પછી આપણે થોડું નીચે આવશું એટલે 3 સ્ટેપ લખેલા છે. એમાં આપણું પહેલું સ્ટેપ જે ફોર્મ ભર્યું એ કમ્પ્લીટ થઈ ગયું છે. બીજા સ્ટેપની અંદર આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે અને ત્રીજા સ્ટેપમાં આપણે ફી પેમેન્ટ કરવાની થશે. તો એ આપણે જોતા જ આવી. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. પછી આ જે બોક્સ આપેલું છે ડિક્લેરેશનનું આપણે એના ઉપર ક્લિક કરી દેવાની અને પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે નીચે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. એમાં ડોક્યુમેન્ટની નીચે સિલેક્ટનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરશો એટલે આપણે એક જ ત્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે અને એ છે ડ્રાઇવિંગ લાયસન્સ. આપણું જે ડ્રાઇવિંગ લાયસન્સ હોય એ આપણે અપલોડ કરવાનું થશે. તો આપણે આ જે ઓપ્શન આપેલો છે ડ્રાઇવિંગ લાયસન્સ સિલેક્ટ કરી લઈશું. પછી પ્રૂફની અંદર અહીંયા પાછું ડ્રાઇવિંગ લાયસન્સ આપણે સિલેક્ટ કરી લઈશું. પછી આ છે ડોક્યુમેન્ટ નંબર, ઇસ્યુ બાય ઇસ્યુ ડેટ અને કોન્ટેક્ટ નંબર. એ ફરજિયાત નથી, તમે નહીં લખો તો પણ ચાલશે. અને જો તમારે લખવું હોય તો તમારે જે ડ્રાઇવિંગ લાયસન્સનો ડોક્યુમેન્ટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો. ઇસ્યુ બાય કોના દ્વારા ઇસ્યુ થયેલું છે એ લખી નાખવાનું અને કઈ તારીખે ઇસ્યુ થયું છે એ તમારે તારીખ એન્ટર કરી દેવાની. અને જો ડ્રાઇવિંગ લાયસન્સમાં કોઈ કોન્ટેક્ટ નંબર લખેલો હોય તો એ પણ તમે એન્ટર કરી શકો છો. પરંતુ આ 4 વસ્તુ કઈ ફરજિયાત નથી, ન લખો તો પણ ચાલશે. પછી આપણું જે ડ્રાઇવિંગ લાયસન્સ હોય એ આપણે અપલોડ કરવાનું થશે. એ તમે JPG અથવા PDF એ 3માંથી કોઈ પણ ફોર્મેટમાં અને એની સાઇઝ તમારે 500 KB થી નીચે રાખીને અપલોડ કરવાની થશે. અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીને જે પડ્યું એ સિલેક્ટ કરી લેવાનું અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ થઈ જશે. એ જોવા માટે વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમે જે અપલોડ કર્યું છે એ તમને જોવા મળશે. અને જો ઓકે જોઈએ તો તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે, નીચે પણ લખેલું આવી જશે. પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી આપણો એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ લખેલી આવી જશે. પછી આ જે કેપ્ચા બતાવતા આવી બાજુમાં એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણા 2 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે ફી પેમેન્ટ કરવાની થશે તો એની માટે આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે કેટલી ફી પેમેન્ટ કરવાની થશે એ લખેલું આવી જશે. એટલે આપણે 4 વ્હીલનું એડ અત્યારે કરવાનું છે તો આપણે 1150 રૂપિયા ફી ભરવાની થશે. હવે ફી ભરવા માટે નીચે બેંક ગેટવે આપેલો છે, તમે એના ઉપર ક્લિક કરશો એટલે એકાદ ઓપ્શન જોવા મળશે SBI EPay, તો આપણે એ સિલેક્ટ કરી લેવાનું. પછી આ બાજુમાં આ જે કેપ્ચા બતાવતા હોય એ આ બોક્સની અંદર એન્ટર કરીને પે નાઉ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. એ બધી માહિતી લખેલી છે. સિમ્પલી આપણે જે બોક્સ બતાવી છે આઈ એગ્રી એની ઉપર ક્લિક કરીને પ્રોસીડ ફોર પેમેન્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે અલગ અલગ ઓપ્શન આપેલા છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ, UPI. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય એ તમે સિલેક્ટ કરીને પેમેન્ટ કરી દેવાનું. તમારું પેમેન્ટ સક્સેસફુલી થઈ જશે. એટલે લખેલું આવી જશે સક્સેસ. પછી આપણે જે પેમેન્ટ કર્યું છે એની રિસિપ્ટ ડાઉનલોડ કરવા માટે ક્લિક હિયર ફોર પ્રિન્ટ રિસિપ્ટ આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ આવી જશે. આ જે કેપ્ચા બતાવતા હોય નીચે એન્ટર કરીને ગેટ ડિટેલ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી આ રીતનું એક ટેબલ આવી જશે. આપણે જે પણ પેમેન્ટ કરેલું છે એની માહિતી લખેલી છે. સિમ્પલી આપણે આ જે ગો અરાઉન્ડ છે એની ઉપર ક્લિક કરીને જે કેપ્ચા બતાવતા હોય એન્ટર કરીને પ્રિન્ટ રિસિપ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતની એક PDF ડાઉનલોડ થઈ જશે. જે આપણે પણ પેમેન્ટ કરેલું છે એની બધી આ માહિતી લખેલી છે. આ તમારે સાચવીને રાખવાની. આપણું પેમેન્ટ પણ થઈ ગયું છે અને ફોર્મ પણ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણું ફોર્મ ભર્યું છે સ્ટેટસ જાણવા માટે આપણે હોમ ઉપર ક્લિક કરી દેવાની. આપણે જે ફોર્મ ભર્યું છે એને સ્ટેટસ જાણવું હોય તો કઈ ઓપ્શન આપેલું છે એપ્લિકેશન સ્ટેટસ, તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણે જે ફોર્મ ભર્યું છે એનો જે એપ્લિકેશન નંબર હોય આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અહીં આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને જે કેપ્ચા બતાવતા બાજુમાં એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે જે ફોર્મ ભર્યું છે એની બધી માહિતી આવી જશે. અને જેટલા પણ સ્ટેપ છે એ આપણે કમ્પ્લીટેડ થઈ ગયા છે. એટલે આપણું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ ગયું છે. હવે થોડાક દિવસ પછી આપણું લર્નિંગ લાયસન્સ ઇસ્યુ થઈ જશે અને એ આપણે ડાઉનલોડ કરવું હોય તો કઈ રીતે કરવાનું, તો જો ડાબી બાજુ લર્નર લાયસન્સનો એક ઓપ્શન આપેલો છે, તમે એની ઉપર કર્સર રાખશો એટલે અલગ અલગ ઓપ્શન આવી જશે. એમાં કઈ ઓપ્શન છે પ્રિન્ટ લર્નર લાયસન્સ ફોર્મ 3, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવશે. એમાં આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ રીતનું પેજ આવશે. હવે આપણું લોગિન કરવા માટે આપણે જે ફોર્મ ભર્યું ત્યારે આપણો જે એપ્લિકેશન નંબર હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની. પછી આયા જે બાજુમાં કેપ્ચા બતાવતા એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું લર્નિંગ લાયસન્સ એપ્રુવ થઈ ગયું છે. આયા આવી છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું.
તો આ તે સંપૂર્ણ માહિતી કે જો તમારે આગળ ડ્રાઇવિંગ લાયસન્સ હોય અને એની અંદર કોઈ બીજા વ્હીકલનું તમારે ડ્રાઇવિંગ લાયસન્સ એડ કરાવવું હોય તો કઈ રીતે કરાવવું. જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરવાને કંઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.